ગીર સોમનાથનું ધામડેજ ગામ, જ્યાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઈ। કલેક્ટરે મીઠી ભાષામાં ચીમકી આપી કે ગૌચરની જમીનમાં દબાણ કર્યા છે એને હટાવી લેવામાં આવે। ગામના સરપંચ પ્રતિનિધિ પર પણ કલેક્ટર લાલઘૂમ થયા। કલેક્ટરે કહ્યું કે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો, પણ સરપંચના બદલે પ્રતિનિધિ આવે એ ના ચાલે। અત્યારે તમને હું જાહેરમાં અમારા બધા અધિકારીઓને સૂચના આપું છું, ગોચરનું હોય, ગામતળનું હોય, સરકારી હોય, લોકોને નડતરરૂપ હોય એવા દબાણો ઝુંબેશ રાખીને દૂર કરો। અને આપણે સારો શબ્દ આપો કે અમને ગામમાં જે નડતર હતું એ અમે દૂર કરીશ। દબાણ દૂર કરતા નથી, પણ જે નડતર હોય ને એ આપણે દૂર કરીશ। બીજા જે કાંઈ વ્યક્તિગત પ્રશ્નો છે અમે સાંભળી જ લેશો। એવું નથી કે આ તો સામૂહિક હોય, જાહેરમાં સામૂહિક બાલા અમારે જોવા પડે, નિયમો જોવા પડે, એટલે એ અમે સોલ્વ કરાવશું। પણ તમારા આ જે સફાઈના, દબાણના, ગોચરના આપણે બધા પાકા ફોજદારી કરતા હોય છે। તમે આ ધામણે જ નહીં, આખો દેશ ગાયું આમ છે ને ગાયું રાષ્ટ્રીય પાણી જાહેર કરો ને ગાયું માટે આમ કરો, બોલવાવાળા છે ને એ ગોચરમાં દબાઈને બેઠા હશે ગેરંટી। અને ગામને આપણે સલાહ દેવા જાય કે ભાઈ ગોચરમાં આમ છે ને ગાયું આમ છે ને સરકાર કાંઈ જોતી નથી। અરે આપણે જોવાનું છે, ગાયું કોની ચરવા જશે? આપણે આપણા ગામની જ જશે ને। તો આપણે જો ગાયને એમ ગમતા હોય, ગાય આપણી માતા છે, ગાય પવિત્ર પ્રાણી છે ને ગાય આપણા માટે બધુંય છે। ગાય માટે અગાઉ પાળિયા છે, ગાયો માટે પાળિયા છે ને, ગામે ગામ પાળિયા છે। તો અત્યારે એની પાળિયા પાછા ગોચરમાં જ હોય, અહીંયા જ દબાવી દીધા હોય આપણે। એટલે આપણે પહેલાં આપણું આત્મમંથન કરી જેના જેના ગોચરના દબાણો છે કાલથી મહેરબાની કરીને ખાલી કરી નાખો। વરસાદ થઈ ગયો છે, કોઈ વાવશો ને ઉગશે ને તો પછી મન નહીં થાય, જાજુ નુકસાન થશે। એના કરતાં હજી બરોબર થયું નથી ને વાવણી હજી કરી હોય ને તો પહેલેથી જ આનો નિકાલ કરી નાખો। બરોબર, તમારા સરપંચ તમે છો ને, તમે જ છો ને કે પ્રતિનિધિ છો? એવું ન હાલે, પ્રતિનિધિની વાત ખોટી ભાઈ। તો એ સરકાર શું કામ કર્યું છે ભાઈ? આમાં વાતું આ ઓલા ગોચર જેવું છે, આમ વાતું કરી સ્ત્રી સશક્તિકરણ છે, સરપંચ પોતે આવીને બેસી જાય। મને પહેલાં ખબર નથી કે બેનને બોલાને બેહાડ, કારણ કે એની જવાબદારી છે, પ્રથમ નાગરિક છે ગામના। ઝંડો તમે ફરકાવો કે બેન ફરકાવે છે? એને જ કરો 15 ઓગસ્ટ એવું નહીં હાલે પછી કે આવીને તમે ઊભા રહી જાઓ। એટલે આ કાલે ભાઈ પ્રથમ નાગરિક તરીકે બેનને હું અપીલ કરું છું, તમે કહેજો પ્રતિનિધિને કે ભાઈ આ કાલે આપણા ગામમાં ઝુંબેશના રૂપમાં સફાઈ, બધી જાતની સફાઈ, દબાણની સફાઈ, ગંદકીની સફાઈ, તમારા બંદર વિસ્તારમાં કચરો ભેગો થતો હતો એ નીતિ વિષયક બાબત નથી, આપણે પંચાયત જ સોલ્વ કરવાની, એ કરાવડાવો। મનરેગાના રોડ છે, 3 કિલોમીટરનો રોડ છે, મેં સૂચના આપી છે કે કટકા પાડી અને સ્ટેપ બાય સ્ટેપ કરાવશો થશે, બાકી તમારું આ નહીં થાય। તમારી એજન્સી ફિક્સ થાય એટલે તમે એને તમારી મર્યાદામાં જ આવતું એટલું કરશો તો તમારો રોડ પૂરો થઈ જાય।